ગુજરાત હાઈકોર્ટ ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા નવી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઈકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે। કોર્ટ તેમજ તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે। તોડબાજીની ફરિયાદના આધારે અમદાવાદના 13 વહીવટદાર પોલીસ કર્મીઓની મિલકત અંગેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે થોડા સમય પહેલાં રાજ્યના ડીજીપી દ્વારા આ તમામ વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી, જેને લઈને આમાંથી કેટલાક પોલીસ કર્મી હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા હતા। ત્યારે હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના તપાસ સોંપવામાં આવી છે, જેથી હવે આ તમામ પોલીસ કર્મીઓને તેમના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, લોકર સહિતની તપાસ કરવામાં આવશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી ઇતિહાસ રચ્યો હતો। આ કાર્યક્રમ 4.25 કલાક ચાલ્યો હતો, જેમાં વડોદરાના 10,000, સુરતના 4,000, અમદાવાદ અને ગાંધીનગરના 30,000 સહિત 1 લાખ કાર્યકરો સામેલ થયા હતા। સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું કે હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યો નથી, પરંતુ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું। સાથે જ તેઓએ મહંત સ્વામી તેમજ અન્ય સંતોનું અભિવાદન કર્યું હતું।